સરસ્વતી તાલુકાના વડુ ખાતે વોટચોર ગાદી છોડના નારા વચ્ચે કોંગ્રેસની જન આક્રોશ સભા યોજાઈ। પાટણ સરસ્વતી તાલુકાના વડુ ખાતે રવિવારે કોંગ્રેસની જન આક્રોશ સભા યોજાઈ હતી, જેમાં વોટચોર, ગાદી છોડ, મંદી, મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટાચારથી ત્રસ્ત ગુજરાતની જનતાના હક અધિકારની લડતને બુલંદ કરવા જન આક્રોશ સભા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં પ્રદેશનું પ્રતિનિધિત્વ મંડળ વડુ મુકામે સભા સ્થળે આવતા પૂર્વે તેઓનું ભવ્ય સામૈયા વડે સરઘસ રૂપે સભા સ્થળે લાવવામાં આવ્યા હતા। ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને જન આક્રોશ સભાને ખુલ્લી મૂકવામાં આવી હતી। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના તો અમને વાગરોળ તાલુકો પાસો આપજો એવી આપની સૌની વચ્ચે માગણી કરું છું। આભાર માનો કોંગ્રેસ પાર્ટીનો તે આજે દોતીવાડાનો ડેમ બનાવી અને આજે આ વિસ્તારની અંદર પાણી પૂરું પાડવાનું કામ કર્યું છે। મારી તોળી તળીનો આગેવાન જે બેઠો છે, આજે લાલ પીળો જે થઈ રહ્યો છે, એ કોંગ્રેસે જે દોતીવાડાથી ડેમ નાખીને સરસ્વતીના શેવાડા માનવી સુધી પાણી પહોંચાડ્યું, એની આ કોંગ્રેસની મોટી દેન છે સાહેબ। અમારા વિસ્તારમાં અનેક સમસ્યાઓ છે। ભારતીય જનતા પાર્ટીનું 32 વર્ષથી શાસન, એને અનેક પ્રકારની વાતો કરી, આ કરીશું, એવું કરીશું, પણ મારા વિસ્તારમાં બાળકોને ભણવા માટે, મારા વિસ્તારને અતિ પછાતને ભણવા માટે ક્યાં એફવાય, એસવાય, ટીવાય, બીએ, બીએડ, એમકોક, એમએસસી, આઈટી કે નર્સિંગ જેવી કોલેજ નહીં। આપની બવડી મંડળને વિનંતી કરું સાહેબ કે આવતી 2027માં આપણી સરકાર બને, કોંગ્રેસની સરકાર બને, ત્યાં સાહેબ આ વિસ્તારને આટલી માગણી પૂરી છોડાઈને પાછા ના લાવે ત્યાં સુધી બેહવું પડે। સામેવાળા હિન્દુ મુસલમાન કરવામાં જ રાજી છે, એમની પાસે બીજો કોઈ મુદ્દો નથી। હિન્દુ મુસલમાન ભાજપ પાસેથી લઈ લો, સ્મશાન કબ્રસ્તાન ભાજપ પાસેથી લઈ લો, હિન્દુસ્તાન પાકિસ્તાન ભાજપ પાસેથી લઈ લો, ભાજપ જોડે કશું છે જ નહીં। લોકોનો આક્રોશ છે પણ સરકાર સાંભળતી નથી। સાથે સાથે અહીંયા ભ્રષ્ટાચારની વાત થઈ। મારે તમને પૂછવું છે કે તમારા તાલુકામાં પોલીસ સ્ટેશન છે, મામલતદાર ઓફિસ છે, તાલુકા પંચાયત છે, કલેક્ટર ઓફિસ જિલ્લામાં છે, કોઈ પણ કચેરીએ જાઓ તો દક્ષિણા આપ્યા વગર કોઈ કામ થાય છે ખરું? જ્યાં સુધી દક્ષિણા ના આપો ત્યાં સુધી પેલા ઓફિસમાં બેઠેલા ખુશ થતા નથી। અને પાછા તુમાકી તો કેવા કરે, આ પાટણમાં એક ચીફ ઓફિસર છે જે પગાર કોનો આ પૈસે લે છે? તમારામાંથી ટેક્સ કેટલા લોકો ભરે છે? હાથ ઊંચો કરો તો। એ જન આક્રોશ, અને જન આક્રોશ એટલે શા માટે કે સમગ્ર દેશની અંદર ભારતીય જનતા પાર્ટી અને ચૂંટણી પંચના રેમ નજર હેઠળ દરેક રાજ્યોની અંદર મતદાર યાદીઓમાં મોટા ગોટાળા કર્યા। ચાહે મહારાષ્ટ્ર હોય, બિહાર હોય, ત્યાં પંજાબ હોય કે અલગ અલગ રાજ્યોની અંદર એટલા બધા ગોટાળા ચૂંટણી પંચના એની રેમ નજર હેઠળ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, એના આગેવાનો અને જ્યાં ત્યાં એમની સરકારના લીધે ખૂબ મોટું નુકસાન એ કોંગ્રેસ પાર્ટીને અલગ અલગ રાજ્યોમાં થયું। સમગ્ર ગુજરાતમાં પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। 3 દાયકાથી રાજ્યમાં સરકાર હોવા છતાં જે સરકારની નિષ્ફળતાઓ છે, જે સરકારની ગુનાહિત બેદરકારી છે, જે સરકારની નીતિ રીતિ છે, એના કારણે આખા ગુજરાતમાં તમામ વર્ગ વિસ્તારના લોકો આજે હેરાન પરેશાન છે, આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યા છે અને ભારે તકલીફમાં દર્દ સાથે, ગુસ્સા સાથે પોતાનો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે। ત્યારે જનતાના આક્રોશને વાચા આપવા માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા દરેક વિધાનસભા વિસ્તાર દીઠ જન આક્રોશ સંમેલનોની શરૂઆત કરી છે। તમે જોઈ શકો છો કે એક જ વરસાદમાં પ્રજાના પરસેવાના ટેક્સના પૈસાથી બનેલા રોડ ધોવાઈ જાય છે, રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તા છે કે આખી સરકાર ખાડે ગઈ છે, એ લોકો આક્રોશ સાથે આજે પૂછી રહ્યા છે। મોંઘું શિક્ષણ લીધા પછી નોકરીઓ નથી મળતી, ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ, આઉટસોર્સિંગના નામે શોષણ થઈ રહ્યું છે, પેપરો ફૂટી રહ્યા છે। જીપીએસસીની પરીક્ષામાં કોઈ દીકરો સારા માર્ક લાવે, લેખિત પરીક્ષામાં સારા માર્ક હોય
અને જાતિવાદી માનસિકતાવાળા ઇન્ટરવ્યૂ લેનારા લોકો એને ઇન્ટરવ્યૂમાં ખૂબ ઓછા માર્ક આપે, એના જીવન સાથે ચેડા કરી રહ્યા છે. આજે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ છે, એક તરફ ખોટી જમીન માપણીથી હેરાન પરેશાન છે, કમોસમી વરસાદ ને પૂરની સ્થિતિથી હેરાન પરેશાન છે, ઉત્પાદનના પૂરતા બજાર ભાવ નથી મળી રહ્યા, કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ છે, ગુંડાઓ બુટલેગરો બેફામ બન્યા છે. આજે નાનો વેપારી હોય કે કોઈ પણ જગ્યાએ ધંધા વેપારો આજે આર્થિક રીતે ખૂબ નુકસાની ભોગવી રહ્યા છે. એટલે બધી જ રીતે આ સરકાર નિષ્ફળ છે, બધી જ રીતે લોકોનો આક્રોશ છે. અહીંયા જ પાટણ જિલ્લાની વાત કરીએ તો જે આપણો સિદ્ધપુર છે, માતૃ એની અંતિમ વિધિ માટે, એના મોક્ષ માટે આખા વિશ્વથી લોકો અહીંયા આગળ પૂજા માટે આવે છે, વિધિ કરવા માટે આવે છે. ત્યાં જે નદી કિનારે પવિત્ર સ્થાન છે માધુ પાવડી, જેનો સંસ્કૃતિમાં ઇતિહાસમાં એક આગવું સ્થાન છે, એ જગ્યાનું નામ પણ હમણે બદલી કાઢીને હીરાબાને નામે છે. જે રીતે અમદાવાદમાં સ્ટેડિયમના નામ પર સરદાર વલ્લભભાઈ પટેલના નામ પર કૂચડો મારી અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નામ આપવામાં આવ્યું, એ જ રીતે અહીંયા આગળ સિદ્ધપુરમાં માધુ પાવડી જેવું જે સંસ્કૃતિમાં જેનું નામ છે, ઇતિહાસમાં જેનું નામ છે, પવિત્ર જગ્યા છે, એનું નામ પણ બદલી કાઢવામાં આવે છે. એની સામે જ્યારે લોકો આક્રોશ સાથે વિરોધ કરવા જાય તો 144ની કલમ લગાવે છે. મારે સરકારને કહેવું છે કે આ જનતાનો આક્રોશ છે, હવે રસ્તા પર ઉતર્યા છે. કોંગ્રેસ પક્ષ આ પ્રજાના આક્રોશને વાચા આપશે, બુલંદ કરશે, એની લડાઈ લડીશું અને સિદ્ધપુરનું માધુ પાવડીનું જે નામ છે, એની તકતી છે, એને પણ પુનઃ પ્રસ્થાપિત કરીશું. અને અમદાવાદમાં જે મોટેરા સ્ટેડિયમ પર સરદાર વલ્લભભાઈ પટેલના નામ પર કૂચડો મારવાનું કામ આ સરકારે કર્યું છે. હું આ ગુજરાતના લોકોને કહેવા માંગુ છું કે 2027માં પરિવર્તન થવાનું છે. લોકો જાગ્યા છે, લોકો રસ્તા પર ઉતરવાની તૈયારી છે અને 2028માં નવી સરકાર આવશે ત્યારે અમદાવાદના એ સ્ટેડિયમ પર પણ નરેન્દ્ર મોદીના નામ પર કૂચડો લગાવી અને ફરી સરદાર વલ્લભભાઈ પટેલનું નામ પ્રસ્થાપિત કરવાનો કોંગ્રેસના એક કાર્યકરોનો આજે સંકલ્પ છે.